ખબર ગુજરાતમાં જૂનાગઢથી સમાચાર મળ્યા છે કે ગિરનારના ગોરખનાથ મંદિરમાં મૂર્તિ ખંડિત કરવાના આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસની પ્રશંસનીય કાર્યવાહી થયા બાદ વહીવટીતંત્રના મહેશગીરી બાપુએ આભાર વ્યક્ત કર્યો છે। તેમણે જણાવ્યું છે કે આ પ્રકારના નરાધમો સામે સખ્ત પગલાં લેવામાં આવશે અને આવા લોકોને કોઈપણ સંસ્થામાં વેરિફિકેશન વગર પૂજારી તરીકે ન રાખવા માટે પગલાં લેવામાં આવવા જોઈએ। જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાની પણ પ્રશંસા કરી છે। સમાજને જેણે કલંકિત કર્યા છે એ કોઈ પણ હોય એને દત્ત ચોકમાં ઊભા રાખો, બધા જ સાધુ સમાજ અને પ્રજા ભેગી થાય, બધા એમને જોડા મારો, એના મોઢા કાળા કરો અને પોલીસ, ન્યાય પ્રક્રિયા, કોર્ટ એને સોંપીને પછી જે કંઈ એના ઉપર કાયદાકીય કાર્યવાહી થાય એ જેટલી કડક કાર્યવાહી કરી શકીએ એ પણ ઓછી છે। આનાથી બધાયના અંદર વિખવાદ ઊભા થાય અને આ કૃત્ય નિંદનીય છે, નીચ કક્ષાનું છે ને આવા નીચ લોકોને બિલકુલ છોડવા ન જોઈએ। હું ખરેખર આ જૂનાગઢના પોલીસ વિભાગને, જે અહીંના વડા છે પોલીસના અને જે પોલીસ વિભાગ છે, કલેક્ટર સાહેબ, બધાને ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું।